સૌને નવા વર્ષની શુભેચ્છાઓ। નવા વર્ષે તમારા ઉપર 100 રૂપિયાની નોટની વર્ષા થાય એવી પણ ભારત સરકારની જો મહેરબાની થાય તો ભારત સરકાર આરબીઆઈને બધી બેંકોને પણ પ્રાર્થના નવા વર્ષમાં 100 રૂપિયાની નોટનો સંકલ્પ પ્રજાનો પૂરો થાય। અહીં ગુજરાતમાં લગભગ 15 લાખ લોકો એટલે 15 લાખ પરિવાર કહી શકાય એ સરકારની અણઘડ અન્યાયી અમાનવીય નીતિના લીધે શોષણનો ભાજપ સરકારની શોષણનો ભોગ બન્યા છે। ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ પ્રથા, આઉટસોર્સિંગ દલીલ હાઈકોર્ટમાં કરે છે કે કરકસર ના લીધે સરકારની તિજોરીમાં રૂપિયા નથી, માટે અમે અમને પૂરો પગાર આપી શકતા નથી અને શોષણ કરી રહ્યા છીએ। કરકસર અને ભાજપની સરકારને એ શબ્દ શોભતો નથી। ક્યાંય કરકસર નામ માત્ર નહીં મળે। સામાન્ય કાર્યક્રમ હોય તો એ લાખો રૂપિયાના ફૂડનું શોષણ કરવું, વાઇબ્રન્ટ જેવામાં 5 સ્ટાર હોટલોમાં ભોજન કરાવવા, 25 રૂપિયા કિલોમીટર વાળી ગાડીઓ સપ્લાય કરવી, એટલે કરકસર નામની વસ્તુ આ લોકોના મોઢામાં બીજે બધેથી એમાં કરે કે બાકીના જે બધા આડેધડ મેળાવડાઓ બિન ઉત્પાદક અનપ્રોડક્ટિવ કહેવાતા કલ્યાણ મેળાઓ જે મજાક મસ્તી અને પોતાના ભારતીય જનતા પાર્ટીના નેતાઓના પ્રચાર માટે જે મેળાઓ થઈ રહ્યા હોય કે કાંકરિયા કાર્નિવલ કે કચ્છ કાર્નિવલ કે નવરાત્રી મહોત્સવ કે પતંગ મહોત્સવ, એવા ખર્ચા ન કરે તો આ બધા કર્મચારીઓને પૂરો પગાર આપી શકાય। દાનત નથી એમની, અને એટલા માટે જે સમાન કામ સમાન વેતન, એક શિક્ષક જેને 35,000 પગાર મળતો હોય એક બીજો શિક્ષક બાજુના ઓરડામાં એ ફિક્સ વાળો હોય 5,000 હોય કે 10,000 હોય કે 11,000 વાળો, આ સદંતર અન્યાય છે। અને એટલા માટે અમે આ લોકોના માધ્યમથી એમને અમે કહેવા માંગીએ છીએ ગુજરાતની સરકારને કે તમે કમસે કમ આ બધાનું શોષણ નહીં કરો। અને આમાં ફક્ત શોષણ નથી, બાય પ્રોડક્ટ જે છે આ કામમાં જીવ લાગતો નથી। આ સર્કિટ હાઉસ એનેક્સીમાં જો આઉટસોર્સિંગ તમે કરો, ટાઈમ પૂરો થાય, રેઢું મૂકીને માણસ જતો રહેશે, મારી તારીખ પૂરી થઈ ગઈ, આ ફર્નિચર જેને લઈ જવા લઈ જાઓ, માઇક તોડી નાખવા તોડી નાખો, કામમાં જીવ લાગતો નથી, માટે લોકોના કામ નથી થતા। અને ઇન્ચાર્જમાં સરકાર ચાલી રહી છે, બધા ઇન્ચાર્જ, આ ખાતાના સેક્રેટરી તો 4 ખાતા, પોલીસ ખાતું તો રિટાયર્ડ લોકોને ફરી પાછા નિયુક્તિ આપવી અને ફરી ઇન્ચાર્જ, અમુક ખાતું તો ઇન્ચાર્જ આધારે ચાલતી સરકારમાં એકાઉન્ટેબિલિટી અધિકારીની ન હોય। એટલે અમે પ્રજાને કહેવા માંગીએ છીએ કે આગામી દિવસોમાં જ્યારે તમારે આ સરકારથી કંટાળા હોય, સરકારમાં પરિવર્તન લાવવાનું મન થતું હોય તો અમે પ્રજા સમક્ષ આ જે પરિવારમાં ભણેલા ગણેલા લોકો જે આજે 60 લાખ કરતા વધારે બેકાર છે, તેમાં 15 લાખ લોકોને જે આર્થિક શોષણ થઈ રહ્યું છે, હાઈકોર્ટના કીધા પછી પણ સુપ્રીમ કોર્ટમાં કેવિએટ કરીને બેઠા છે આ લોકો કે આ આપવું ન પડે, એમને કરકસર કરે તો પ્રચારમાં કરે, આમનો પગાર વધારે, અને એમાં જે મેઇન હાઈકોર્ટની સૂચના કે સમાન પગાર સમાન ધોરણ વેતન, અને શિક્ષકો જેવા પાસેથી બીજું કામ ન લે। શિક્ષકોને છોકરા નવડાવવાના બીજાના, શિક્ષકોને ઊંટ બકરા ગણવાના, શિક્ષકોને જાદુ બનાવડાવવાનું, શિક્ષકો છોકરા ભણાવે કે
આવું કામ કરે અને પરિણામે જે શિક્ષણનું સ્તર સાવ 20મા નંબરે પહોંચી ગયું છે આખા દેશમાં, આવી ડંફાસો મારીને ગુણોત્સવ ને પ્રવેશોત્સવ ને, એટલે ભાજપના રાજમાંથી બચવા માટે અને અમારી નજીકના દિવસોમાં જે કેટલીક ફોર્મ્યુલા પ્રજા સમક્ષ મૂકવાના છે, એમાં પહેલી ફોર્મ્યુલા તમારા માધ્યમથી આ ભણેલા ગણેલા લોકો, જે પોલીસ ખાતું હોય તો એ કયા હોય શું ને સહાયક, વિદ્યા સહાયક, એ આખી સ્કીમને 5 વર્ષ તાલુકા પંચાયતની હતી એના બદલે આપણે જનરલ બધું કરી નાખીને આવા મેડિકલમાં નર્સિસ 900 રૂપિયા પગાર, 1500 પગાર, અને તમે જે મિનિમમ વેજ જે કરો છો પર ડે એટલું તો આપો. ભારત સરકાર જે મિનિમમ વેજ કમસે કમ દરેકને મળે એ રીતે આજે અમારી આ જે માંગણી છે સરકાર પાસે કે સુપ્રીમ કોર્ટમાં વિથડ્રો કરી લે કેસ અને કે અમે સમયબદ્ધ રીતે આ બધાને પૂરા સમયના કર્મચારી બનાવીશું, જેથી કરીને એમની સિનિયોરિટી કે આર્થિક જે એમને લાભ પડતા હોય એ મળી શકે. બીજું, જે ભારતીય જનતા પાર્ટી ભરતી કરવાનું નાટક કરે છે, એ ભરતીમાં જો ભાજપના લોકો ન મળે એમાં બાકી ભરતી કેન્સલ કરે. એટલે ચંપાવત યોજના જેવી જે તલાટીઓમાં 10 લાખ કરતા વધારે ભ્રષ્ટાચાર કરેલો, નોટો ગણવાના મશીન વસાવેલા, આ ભારતીય જનતા પાર્ટીનું ભ્રષ્ટાચારનું જે હબ જે કહેવાય ગુજરાત, એવા હબમાં જ્યાં મેર ન પડે ત્યાં યાદી કેન્સલ કરવી, જીપીએસસી હોય, ગૌ સેવા પસંદગી ભાત ને જ્યાં ભરતી કેન્દ્ર હોય ત્યાં, અને એક ભરતીમાં 10-10, 12 લાખ લોકો અરજીઓ કરે છે. એટલે આવી બધાની મશ્કરી ન કરે અને આ આઉટસોર્સિંગમાં ભાજપના દલાલો જ લાભ લઈ જાય. ભાજપના રાજ પહેલા જેના કોઈ સાધન નહોતું 2 છેડા ભેગા કરવાનું, એ આજે કરોડપતિઓ છે. આઉટસોર્સિંગ એ મિલી ભગત છે બીજેપી, અને એ લોકો શોષણ કરી રહ્યા છે સામાન્ય પબ્લિક. એટલે પ્રજાનું જે શોષણ થાય છે એની મુક્તિ માટે નવા વર્ષનો અમારો આ સંકલ્પ તમારા માધ્યમથી ગુજરાતી જનતાને કહેવા માંગે છે કે જે ભારતીય જનતા પાર્ટીના બતાવવાના અને ચાવવાના જે જુદા છે એનો આ વર્ગો દાખલો છે. આ રાજસ્થાન જેવું ભાજપની શાસિત રાજ્ય, એને પણ જોધપુર હાઈકોર્ટનો ચુકાદો માન્યો અને અમલીકરણ શરૂ કર્યું. આપણે ઈચ્છીએ કે તમે ગુજરાતી હાઈકોર્ટનું માન જાળવો, સુપ્રીમ કોર્ટમાંથી કેસ વિથડ્રો કરો અને 15 લાખ પરિવારોના આશીર્વાદ મેળવો, જેથી કરીને 6 કરોડની ગુજરાતી જનતાને કામમાં ન્યાય મળે. પ્રજામાં જે વેઠ નીકળે છે અત્યારે અને જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એમાં કમસે કમ એને શ્યોરિટી મળશે, મને પૂરો પગાર મળવાનો છે, હવે મારે આડાવડા ક્યાંથી લેવાની કોઈ કરતું હોય તો ન થાય, માટે થઈને પૂરા પગારવાળા મિત્રોના આશીર્વાદ મળે, ગુજરાતી પ્રજા ભ્રષ્ટાચાર અને એનાથી બચે, અને ક્યાંય સરકારી આવી પ્રોપર્ટી હોય એનું પણ ખરાબ રીતે, ખોટી રીતે, આડેઅવડે દુરુપયોગ ન થાય, એના માટેની અમારી આ એક વિનંતી જે છે કે આઈસીમાં ઇન્ચાર્જમાં ચાલતી આ સરકાર એ ધ્યાન રાખે અને હવે આ 3 મુદ્દા જે અમે કીધા કે 15 લાખ જેટલા પરિવારો જુવાનિયાઓને જેને ફિક્સમાં આ રીતે આર્થિક શોષણ થયેલું છે એને આશીર્વાદ આપે. અમને ગમશે કે સરકાર અનેક રીતે પ્રજાલક્ષી જો કામો કરવાના હોય તો આ લક્ષી પણ કામ કરે ને ભલે એની સહાનુભૂતિ એ મેળવે. કે અમારું જે 2017નું વર્ષ છે આ પ્રજા સમક્ષ મૂકવાના મુદ્દામાં પહેલો મુદ્દો આજે તમારા માધ્યમથી નવા વર્ષની ભેટ આપીએ છીએ, અને આ સરકાર અમારી આવવાની છે માનીને પૂરો અભ્યાસ કર્યા પછી આંકડા સાથે કેટલા લોકોને કેવી રીતે રાહત આપી શકાય એના આધારે આ માગણી કરીએ છીએ. ખાલી વાણી વિલાસ નીચ સિમ્પથી નથી, ખૂબ કે આ રીતે કરી શકાય. આ સરકાર નથી કરતી, અમે કરીશું. ધન્યવાદ. અત્યારે આટલો કેઓસ છે ગુજરાતમાં, એના વિશે આપણે કંઈક વિશેષ કરવાનું નથી. આ તો ફિક્સ પગારવાળો કેટલા વર્ષથી ચાલતું હશે, એની જગ્યાએ અત્યારે જે આ
ચાલી રહ્યું છે આખું એનઆરકી જેવું વાતાવરણ છે, લોકો વારંવાર ત્રાહિમામ પોકારી ગયા છે. એ સંજોગોમાં તમે શું કરવા માંગો? કેટલાક લાઈનો ઉભા રહીને મરી ગયા છે. એટલા માટે આવતીકાલથી અમે શરૂઆત કરીને કલેક્ટર કચેરીએ સરકારને બેંકની સાથે જોડાયેલા લોકો જે કાં તો બેંકમાં પૈસા ભરવા જાય છે, પૈસા લેવા જાય છે અથવા પૈસા બદલવા જાય છે, એને મદદરૂપ થવા માટે નું મેમોરેન્ડમ કલેક્ટરશ્રીને જિલ્લે આપવાના છે. આજે રજા છે, કાલે ચાલુ છે. આજે ચાલુ છે. બેંકો તો ચાલુ છે ને. કાલે ચાલુ છે. અને અમે રિઝર્વ બેંક પાસે પણ દેખાવો ગઈકાલે કર્યા હતા. રિઝર્વ બેંક પાસે દેખાવો એટલા માટે કર્યા હતા, આપણે માની લઈએ કે કાગડાના મોંમાં રામ હોય અને એક સારા આશયથી એમણે પગલું લીધું હોય કાળું નાણું બહાર લાવવા માટે, અને એમના ધાર્યા પ્રમાણે કાળું નાણું બહાર આવી જાય અને આપણા બધાના ખાતામાં 15 લાખ રૂપિયા જમા થઈ જાય તો એ તો બહુ મોટી આનંદની વાત થાય. પણ જે પદ્ધતિથી આ કામ થઈ રહ્યું છે એમાં લોકોને ખૂબ અડચણ અને મુશ્કેલી અનુભવી રહ્યા છે, એ દૂર થાય એ માટે ગઈકાલે રિઝર્વ બેંક પાસે કાર્યકર્તાઓએ દેખાવો કર્યા હતા અને એમાં કહ્યું હતું કે બેંકનો સમય વધારે, બેંકના સ્ટોલ્સ વધારે અને પ્રજાની હાલાકી ઝડપથી દૂર થાય. એટીએમ મશીનમાં એની કેપેસિટી પણ સુધારે. અત્યારે તો ટેકનિકલી એટીએમ મશીન 2000 રૂપિયાની નોટ એમાં સ્કેન થઈ શકે એવી સ્થિતિ જ નથી. એટલે એવું લાગે કે આ અણઘડ પગલું આ કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકારે મનમાં એકદમ વિચાર આવ્યો, આવો લાંબો વિચાર કર્યા વગર લઈ લીધું હોય એવું લાગે છે. એટલે આવતીકાલથી અમે આ બાબતમાં પ્રજાની સાથે રહીશું, એ બાબત નક્કી છે. ભરતભાઈ, જે રીતના સીપીઆઈએમ પશ્ચિમ બંગાળની અંદર 5 કરોડ રૂપિયા ભાજપના ખાતામાં ટ્રાન્સફર થયા એવું આખું ફાઇન્ડ આઉટ કરીને કર્યું, એવું કોંગ્રેસ કરવા માંગે છે કે ગુજરાતમાં કેટલા સમય પહેલા ભાજપના કાર્યાલય દ્વારા પૈસા જુદા જુદા ભાજપના કાર્યાલયમાં જમા થયા હોય, એવું કોઈ તમે કોઈ ઠોક સબૂત કે એવું કોઈ આપવા માંગો છો? અમે તપાસમાં છીએ અને તમે બધા પણ જાણો છો કે એડીસી બેંકમાં શું ચાલી રહ્યું છે એવું કંઈક બહાર ચોક્કસપણે આવશે. આજે છે આખું દેશની પ્રજાએ બહુ પ્રેમથી મત આપ્યા છે બીજેપી. અમે કહેતા કે આ ન કરતા, ટકેશેર રાજા ટકેશેર ખાજા ટકેશેર ભાજી, જે કહેવત હોય અંધેરી નગરી મે ગંડુ રાજા. આ આવું આ એક યુનેટિક આખું વગર મતલબનું, તમે બનાવટી નોટો રોકો, પાકિસ્તાન સરહદ સીલ કરો, મશીન રાખો, બનાવટી નોટ દરેક બેંકોમાં છે, 400 કરોડ હોય કે 1000 કરોડની. તમે 1000 ની નોટ કેન્સલ કરો અને 500 ની કરો, જે કરવી હોય કરો, તો 2000 ની નોટ કેમ છપાવો? તમે કાળા બજાર જાઓ ને આ બ્લેક માર્કેટિંગ વાળા યા બ્લેક મની વાળાને તમે 2000 ની નોટની આશીર્વાદ આપો, એ બી હવે બનાવટી એ ફેક ચાલુ થઈ ગઈ. ટેસ્ટ કરજો, નહીંતર ક્યાંક હાથમાં આવશો તો એમાં પછતા. એટલે પ્રજાને મુદ્દા જે હોય કન્સર્ન મુદ્દા એને ડાયવર્ટ કરવા માટેનું એક લુનેટિક કામ છે. તમે હિસાબ માંગો નોકરીનો, તમે હિસાબ માંગો મોંઘવારીનો, ભ્રષ્ટાચારનો, લ્યો હવે આ નોટ ને વોટ બંને બદલાવો, એના માટેનું આ એક છે. એટલે પ્રજા સહેજ બી અમે આડું અવરું કરીએ તો કે તમને આમાં રસ છે કે કાળા નાણાં. જ્યારે યુપીએ સરકારે જે દુનિયાના વિદ્વાન ઇકોનોમિસ્ટ એવા મનમોહન સિંહજી આ વિચાર કરેલો, એ જ ભારતીય જનતા પાર્ટીએ વિરોધ કરેલો આ ઓથેન્ટિક રીતે. એ વખતે એમને અમારી દલીલો આજે કરીએ છે એમને કામમાં. આજે સહેજ અમે બોલીએ એટલે તમારે કાળા નાણાં રાખવા હશે, એટલે કાળા નાણાં જેના હોય એને સરકાર ફાંસી આપી દે, પણ નિર્દોષ માણસોને જે દુઃખી થઈ જાય છે એમના માટે પ્લાનિંગ કરે સારું. અને પ્લાનિંગમાં અમારા ભરતભાઈએ કીધું એ પ્રમાણે અમે ક્યાંક પાણી આપવાનું, ક્યાંક નાસ્તો પાણી, ક્યાંક લાઈનમાં ઉભા રહેવું, ક્યાંક બેંકો પર દબાણ લાવવું, ક્યાંક રિઝર્વ બેંકને આગ્રહ કરવો તમે આમ કરો તેમ કરો.
એ સિવાય વધારાનું કંઈ સૂચન તમે હોય તો જરૂર જ આ પોલિટિકલ પાર્ટી અમે એમના સમર્થનમાં કંઈક કંઈક વિચારીશું જરૂર બાપુ આ તમે રાજદીપ એન્ટરપ્રાઇઝ જે આઉટસોર્સિંગ થી સરકાર સચિવાલયમાં રોજમદારો પૂરા પાડે છે એવા 1100 રોજમદારોને નરેન્દ્ર મોદીએ જ્યારે સર્જિકલ સ્ટ્રાઇકની જાહેરાત કરી 500,000 નોટની બંધ કરવાની એની 10મી તારીખે એના રોજમદારોને 6000 પગાર પેટે મૂળ તો 5800 જ પગાર છે પણ 6000 રૂપિયાની જો 10મી તારીખે આવા જ કોન્ટ્રાક્ટરો એમના રોજમદારોને 1000 ને 500 ની નોટના પગાર આપતા હોય તો બીજેપીના નેતાઓના જે આટા વધી ગયા હતા એ એમના કાળા ધોળા કરવાનું આ નાટક છે. કોંગ્રેસ પાસે તો એમને જે કરવું એ કરે પણ એમના મિલીભગત વાળા તમને ક્યાંય કોઈ કરોડપતિ ક્યાંય લાઈનમાં નહીં દેખાય. આ ભારતીય જનતા પાર્ટીને પોતાના રૂપિયા વાહિત કરવા માટેનું ષડયંત્ર પ્રજાને મારી નાખીને લોકોને ત્રાહિમામ પોકારીને એમાં દિવાળીના દિવસોમાં ગુજરાત દિવાળી શું એ આપણને ખબર છે. દિલ્હી વાળાને દિવાળી શું એ બી ગુજરાતના છે તો એમને બી ખબર હોય. રિઝર્વ બેંકના ગવર્નર બી પટેલ છે તો એને બી ખબર હોય કે દિવાળી શું કહેવાય. નિર્દોષ લોકોને તમે મારી નાખો, દોષિતને ફાંસી આપો ને. 2000 નું નોટ તમે મૂકો જ પાછા. એટલે કોન્ટ્રાડિક્શન છે. આ શું છે તમે જોજો. હજી તો નવી સ્ટ્રાઇક પાછી લાવવાના છે. બી રેડી. હા આજે આ મોદીએ જોવામાં એવું કર્યું છે કે જે કાળું ધન છે એ યુપીએ સરકારની દેન હતી અને પહેલેથી જે સરકાર છે દેશને અંધારામાં રાખ્યું હતું યુપીએ સરકારે. કે કોઈ સરકાર આમાં કાળું નાણું જનરેટ ન કરી શકે. કાળું નાણું જે છે એ સ્વિસ બેંકમાં ભાષણનો મુદ્દો હતો 2014 નો. 15 લાખ જમા કરાવ્યું છે. આ ફેસ સેવિંગ માટે આ ધંધો કરેલો. કોઈ સરકાર કાળું નાણું જનરેટ ન કરી શકે. ઇકોનોમિક પોલિસી એવી હોય જેથી કરીને આ નાણું જનરેટ ન થાય એના મૂળમાં જવું જોઈએ. આવા છમકલા કરીને પ્રજા હેરાન થાય એનો કોઈ મતલબ નથી. પછી બાપુ મોદી ખરા ભાવુક થયા છે અને કહ્યું છે કે દેશ માટે મેં ઘણું બધું કર્યું છે અને મારો પરિવાર છે. શું કહેશો? આ કર્યું છે ને. આ ના બધા મજા કરે છે બધા લાઈનમાં ઉભા રહીને. એમને કહો કે આ તમારા માટે કેટલું બધું કર્યું ભાઈ. बापू એમનો પરિવાર પર કેટલી મજા કરે છે એ તો એમને જોઈ શકાય. बापू बहुत टाइम बीजेपी के आपको कुछ आइडिया होगा बीजेपी के कितने पॉलिटिशियन ब्लैक मनी यूज नहीं करते हैं, थोड़ा आइडिया दे दीजिए. यूज नहीं करते हैं. नहीं ये आपको आइडिया होगा ना, आप बीजेपी में थे. हमारा आइडिया तो 20 साल पुराना हो गया. वो आइडिया इंडिया में चेंज हो गया. ये आइडिया यहाँ से दिल्ली पहुंच गया.